ડોનાલ્ડ ટ્રમ્પ અને ઇલોન મસ્ક વચ્ચે ડખ્ખો કેમ થયો? જે બે માણસો એક સમય એકબીજાના પાક્કા ભાઈબંધો હતા એ અચાનક એકબીજા પર કાદવ કેમ ફેંકવા માંડ્યા? ઇલોન મસ્કે સરકારમાંથી જવાબદારી છોડ્યા પછી ડોનાલ્ડ ટ્રમ્પની વિરુદ્ધ બોલવાનું કેમ શરૂ કરી દીધું? આ તમામ સવાલોના જવાબ આજના વિડીયોમાં મેળવીએ. ગુજરાત સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ્સ પર હું છું મયુર અને આજે વાત કરીશું ડોનાલ્ડ ટ્રમ્પ અને ઇલોન મસ્ક વચ્ચે થયેલા વિવાદ વિશે અને વન બિગ બ્યુટીફુલ બિલ વિશે. તો સૌથી પહેલા વાત કરીએ દોસ્તીની. ડોનાલ્ડ ટ્રમ્પ જ્યારે ચૂંટણી પ્રચાર કરી રહ્યા હતા ત્યારે એમના પર ગોળી ચાલી અને ત્યાર પછીથી ઇલોન મસ્કે સામે ચાલીને સમર્થન જાહેર કર્યું. એટલું જ નહીં, એમના ચૂંટણી પ્રચારમાં પોતે પણ જોડાયા અને આશરે $200 મિલિયન પણ વધારે ખર્ચો કર્યો. બંને વચ્ચેની મિત્રતા એટલી બધી ગાઢ બની ગઈ કે ડોનાલ્ડ ટ્રમ્પ ફરીથી પ્રેસિડેન્ટ બન્યા ત્યાર પછીથી બધી ક્લોઝ મીટિંગ્સ હોય એમાં પણ ઇલોન મસ્ક સાથે રહેતા હતા. એમના એરફોર્સ 1 નામના પ્લેનમાં પણ સાથે જતા હતા અને એવું પણ કહેવામાં આવે છે કે સરકારને લગતા મોટા ડિસિઝન્સમાં બંને ચર્ચા પણ કરતા હતા. પણ મસ્ક અને ટ્રમ્પ વચ્ચેના બ્રોમાન્સમાં મે 2025માં એક મોટો ફેરફાર આવ્યો અને એની પાછળનું કારણ માનવામાં આવે છે ધ બિગ બ્યુટીફુલ બિલ. એક તરફ ટ્રમ્પ અને તેના સમર્થકો એવું માને છે કે આ બિલના કારણે અમેરિકાનો ઇકોનોમિક ગ્રોથ થશે, સાથે સાથે દેશની પ્રાયોરિટીઝ છે એ પણ મજબૂત થશે. આ બિલમાં કેટલાક ટેક્સ કટ્સ મૂકવામાં આવ્યા છે. માસ ડિપોર્ટેશન એટલે કે જે ગેરકાયદે અમેરિકામાં રહેતા હતા એ લોકોને મોકલવા માટેની જે ઝુંબેશ છે એને પણ મજબૂત બનાવવામાં આવશે. બોર્ડર સિક્યોરિટીને પણ મહત્વ આપવામાં આવશે. એટલે તેઓ માને છે કે આ બિલ દેશના હિતમાં છે, નેશનલ પ્રાયોરિટીઝ અને નેશનલ ઇન્ટરેસ્ટમાં છે. તો બીજી તરફ ઇલોન મસ્ક અને તેના સમર્થકો એવું માને છે કે આ બિલના કારણે દેશ મોટા દેવામાં ઘૂસી શકે છે. દેશની ઇકોનોમી માટે આ બિલ બિલકુલ સારું નથી. મસ્કે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ ઉપર આને લગતી અઢળક ટ્વીટ્સ કરી છે. એમનું કહેવું છે કે ડોજે એટલે કે ડિપાર્ટમેન્ટ ઓફ ગવર્મેન્ટ એફિશિયન્સી દ્વારા જે પ્રકારના પૈસા બચાવવામાં આવતા હતા એ તમામ પૈસા વેડફાઈ જશે. તો ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે ઇલોન મસ્ક આ બિલનો વિરોધ એટલા માટે કરી રહ્યા છે કારણ કે એમને પોતાને પર્સનલી મોટું નુકસાન જઈ શકે એમ છે. એમની કંપની ટેસ્લાને નુકસાન જઈ શકે એમ છે. આ બિલમાં ઈવી ટેક્સ ક્રેડિટ્સને હટાવવાની જે જોગવાઈ છે એના કારણે ઇલોન મસ્ક ભડક્યા છે અને ગાંડા થઈ ગયા છે. ટ્રમ્પનું કહેવું છે કે ઇલોન મસ્કને આ બિલ વિશે પહેલેથી જ જાણ હતી, તો બીજી તરફ મસ્કનું કહેવું છે કે આ બિલ વિશે કોઈને જ જાણ નહોતી. આ વાત ખોટી છે. એટલું નહીં, કોંગ્રેસમાં પણ લોકો વાંચી શકે એનાથી પણ વધારે ઝડપથી આ બિલ ફટાફટ પાસ કરી દેવામાં આવ્યું. જોકે બંને વચ્ચેના ઝઘડામાં આક્ષેપ પ્રત્યાક્ષેપ થતા હતા ત્યાં સુધી બરાબર હતું, પરંતુ જ્યારે બંને પર્સનલ ગંદકી ઉછાળવા ઉપર આવી ગયા ત્યારે મોટી તકલીફ પડી. ટ્રમ્પે મસ્કને ગાંડા કહી દીધા તો બીજી તરફ મસ્કે પણ એપ્સ્ટીન ફાઇલ્સમાં ટ્રમ્પનું નામ હોવા માટેની ટ્વીટ કરી દીધી. જોકે આ ટ્વીટ પાછળથી ડિલીટ પણ કરી દેવામાં આવી, પરંતુ જો તમને ખ્યાલ ના હોય તો જણાવી દઈએ કે એપ્સ્ટીન ફાઇલ્સ નામનો એક કાંડ અમેરિકામાં થયો હતો જેમાં સગીરોનું શોષણ કરવામાં આવતું હતું. જેફરી એપ્સ્ટીન નામનો એક વ્યક્તિ હતો જે મોટા મોટા સેલિબ્રિટીઝને સગીર બાળકીઓ શોષણ માટે પૂરી પાડતો હતો. પાછળથી એનું જેલમાં ડેથ થઈ ગયું હતું અને આ કાંડમાં મોટા મોટા સેલિબ્રિટીઝના નામ બહાર આવી શકે એમ હતા. હવે આ મુદ્દે મસ્કે ટ્રમ્પનું નામ લઈને ટ્વીટ કરી ત્યારથી ખળભળાટ મચી ગયો. મસ્કે તો કહી દીધું કે આ સ્ટેટમેન્ટ યાદ રાખજો કારણ કે ભવિષ્યમાં આને લગતો મોટો ખુલાસો થઈ શકે છે. જોકે પાછળથી એમણે આ પોસ્ટ ડિલીટ પણ કરી દીધી હતી. સોશિયલ મીડિયા પર એમણે કરેલી બીજી પોસ્ટમાં એક મુહિમ ચલાવવામાં આવી કે શું અમેરિકામાં નવા પક્ષની સ્થાપના થવી જોઈએ અને આ માટે એમણે પોતાના ફોલોઅર્સ પાસેથી ઓપિનિયન માંગ્યા હતા, જેમાં 80% લોકોએ કહ્યું હતું કે હા, એક નવા પક્ષની સ્થાપના થવી જોઈએ. હવે એવી પણ અટકળો ચાલી રહી છે કે ઇલોન મસ્ક ભવિષ્યમાં ધ અમેરિકન પાર્ટી નામના એક નવા પક્ષની સ્થાપના કરી શકે એમ છે. એક તરફ ટ્રમ્પે મસ્કની ટેસ્લા સહિતની કંપનીઓને મળતા ફાયદા બંધ કરવાની ધમકી આપી છે અને કહ્યું છે કે મસ્ક પાસે ઘણા બધા રૂપિયા છે અને તેને ઘણી બધી સબસિડી મળે છે, એ દેશના ફાયદામાં છે કે નહીં એની અમે તપાસ કરીશું. તો સામે ઇલોન મસ્કે પણ કહી દીધું છે કે ટ્રમ્પ મારા વગર ચૂંટણી ન જીતી શક્યા હોત. ટ્રમ્પના નિર્ણયોના કારણે 2025ના અંત સુધીમાં મંદી આવી શકે છે. આ સિવાય નાસા સાથે ડ્રેગન સ્પેસક્રાફ્ટ મિશન બંધ કરવાની ધમકી પણ એમણે આપી હતી. જો કે પાછળથી એમણે આવું નહીં કરવા અંગેની પોસ્ટ પણ રાખી હતી. એક અંદાજ પ્રમાણે આ સમગ્ર વિવાદના કારણે મસ્કની નેટ વર્થમાં $34 અબજ ઘટાડો પણ થયો છે. ટેસ્લાના શેર્સ 14% જેટલા ડાઉન ગયા હતા અને ઓવરઓલ $150 બિલિયન જેટલું પણ નુકસાન થયું હોવાનું માનવામાં આવે છે.
અમેરિકામાં ઘણા બધા એવા લોકો છે કે જે બંને વચ્ચે મધ્યસ્થી કરાવવા માટે પણ તૈયાર છે, અને તમે પણ જોયું હશે કે ઘણી બધી વાર બે દોસ્તો આપસમાં બાખડે ત્યાર પછીથી મધ્યસ્થી કરાવ્યા પછી ફરીથી પહેલા જેવી દોસ્તી થઈ જાય તો એ નોર્મલ વાત છે. તો આ વિવાદમાં તમારું શું માનવું છે અને તમને શું લાગે છે, બંને ધુરંધરોએ સાથે મળીને અમેરિકાના વિકાસ માટે કામ કરવા ફરીથી મળી જવું જોઈએ? તમારો મત કોમેન્ટ કરીને જણાવો અને આ જ પ્રકારના ઇન્ફોર્મેટિવ વિડીયોઝ જોવા માટે ગુજરાત સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ જોતા રહો.